અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 12મા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીને ચંપાપુરી નગરીના વિહાર ગૃહવનમાં ચોથ ભક્ત તપન સમયે પાટલ વૃક્ષ નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે મહાસુદ બીજના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. નિયમ મુજબ જ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થતાં જ બધા દેવલોકમાં રહેલા ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્ર પોતે અવધિ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું જાણીને મહોત્સવ માટે અને સંવત્સરણની રચના માટે ઉત્સુક બને છે અને સંવત્સરણની રચના થાય છે. સંવત્સરણની રચના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા પરમાત્માને બેસવાના સિંહાસન સન્મુખ આવી ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને નમો તિથ્થત્સ બોલી તીર્થંકર પરમાત્મા આસન ઉપર બિરાજમાન થાય છે અને ત્યાર પછી ગણધરોની સ્થાપના થાય છે. આ વાસુપૂજ્ય સ્વામીએ 66 ગણધરો બનાવ્યા. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર નું નામ સુભુમ હતું. ચતુર્વેદ સંઘમાં સાધ્વી તરીકે ભાગ્યશાળી બનનાર સ્ત્રીનું નામ ધરણી હતું. વાસુપૂજ્ય સ્વામીના સાધુ, શ્રાવક અને શ્રાવિકાના નામ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં શબ્દરૂપે અંકિત થયેલ નથી. તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીના મુખે કેવળ જ્ઞાન થયા પછી અર્ધમાગધી ભાષામાં અને માલકોશ રાગમાં 35 ગુણોથી યુક્ત એવી દિવ્ય વાણી પ્રત્યક્ષ સરસ્વતી રૂપે વહી તેનો પ્રધાન વિષય ધર્મ ભાવના હતો. હવે આપણે આ ધર્મ દેશના સાંભળવા ઉત્સુક બનીએ. આ અપાર સંસાર રૂપી સમુદ્રમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ ખૂબ દુર્લભ છે. જે રીતે સ્વયંભૂ રમણ સમુદ્રના એક કિનારા પર પાણીમાં નાખેલું ચક્ર અને બીજા કિનારે નાખેલી ધરીનો સંયોગ થવો ખૂબ જ મુશ્કેલ છે,
તે જ રીતે મનુષ્ય ભવનો સંયોગ દુર્લભ છે. અર્થાત મનુષ્યનો અવતાર એટલે કે મનુષ્ય રૂપે આપણને જીવન પ્રાપ્ત થવું એ અતિ દુર્લભ કહેવાયું છે. દેવલોકમાં રહેલા દેવી દેવતાઓ પણ મનુષ્ય જન્મ મળે તે માટે ઉત્સુક હોય છે. તો આ મનુષ્યનો ભવ વ્યર્થ પાપ બાંધવામાં બરબાદ કરવો જોઈએ નહીં, પરંતુ ધર્મની આરાધના કરીને સાર્થક કરવો જોઈએ. આમ તો સંસારમાં અનેક ધર્મ છે, પરંતુ તીર્થંકર પરમાત્માઓએ બતાવેલો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. આ વિતરાગ ધર્મનું અવલંબન લેનારા ક્યારેય સંસારરૂપી સાગરમાં ડૂબતા નથી, નરક કે નિગોદમાં જઈને દુઃખી થતા નથી. આ ધર્મ 10 પ્રકારનો કહેવાય છે. તેમાં પ્રથમ સંયમ એટલે કે તમામ પ્રકારની અહિંસા. બીજું સત્ય વચન અર્થાત સાચું બોલવાનો સહજ પ્રયાસ. શૌચ એટલે અચૌર્ય રૂપી પવિત્રતા, ચોરી ન કરવી. આપણા માલિકીની નથી એવી કોઈ પણ વસ્તુ તેના માલિકને પૂછ્યા વગર કદી પણ લેવી નહીં, અર્થાત ચોરી ન કરવી. બ્રહ્મચર્ય મન વચન કાયાથી બ્રહ્મચર્યની નિષ્ઠા અને પાળવું તે નિષ્પરિગ્રહિતા એટલે કે કારણ વગરની જરૂરિયાત વગરની તમામ વસ્તુઓનો સંગ્રહ પરિગ્રહ ન કરવો. તે તપ અને ક્ષમા, મૃદુતા, સરળતા, નિર્લોભતા એમ ધર્મ 10 પ્રકારનો કહેવાય છે. ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ વગેરે એવી શુભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, જે અધર્મીઓની દ્રષ્ટિમાં પણ આવતી નથી. આ ધર્મ હંમેશા સાથે રહેનાર અને અત્યંત વાત્સલ્યતા ધારણ કરનારો છે. દુઃખના દરિયામાં ડૂબતા પ્રાણીને ધર્મ જ બચાવે છે. ધર્મના પ્રભાવથી સમુદ્ર પૃથ્વી પર પ્રલય મચાવતો નથી અને વરસાદ પૃથ્વીના પ્રાણીઓના હૃદયમાં આશ્વાસન તેમજ શાંતિ ઉત્પન્ન કરે છે. ધર્મની શક્તિથી અગ્નિની જ્વાળાઓ ત્રાસી જતી નથી અને પવનની ગતિ ઉર્ધ્વ થતી નથી. જો ધર્મ સહાયક થતો ન હોય અને અગ્નિની જ્વાળાઓ ત્રાસી જાત તો પૃથ્વી પરના બધા પ્રાણી બળીને ભસ્મ થઈ જાત. વાયુની ગતિ ઉર્ધ્વ હોત તો પૃથ્વી પરના જીવો અને અન્ય વસ્તુઓ ઉડીને આકાશમાં ચાલી જાત.
કોઈ આધાર વિના અને અવલંબન વિના આ પૃથ્વી રહેલી છે અને અનંત જીવ અજીવને ધારણ કરી રહી છે. આ બધું ધર્મના પ્રભાવથી જ છે. ધર્મના શાસનથી જ વિશ્વના ઉપકારને માટે સૂર્ય અને ચંદ્રનો ઉદય થાય છે. જેના કોઈ બંધુ નથી તેનો આ વિશ્વ વત્સલ ધર્મ જ બંધુ છે. જેના કોઈ મિત્રો નથી તેનો મિત્ર ધર્મ છે. એ અનાથોનો નાથ અને રક્ષક વિહીન જીવોનો રક્ષક છે. નરકમાં પડતા પ્રાણીઓની રક્ષા કરનાર આ ધર્મ છે. તેની કૃપાથી જીવ ઉન્નત થતો સર્વજ્ઞ સમદર્શી થાય છે અને પરમ સુખને પ્રાપ્ત કરી લે છે. મિથ્યા દ્રષ્ટિ લોકોએ 10 પ્રકારના ધર્મને તાત્વિક દ્રષ્ટિથી ક્યારેક જોયો નથી, જાણ્યો નથી. જો કોઈએ ક્યાંક એનો ઉલ્લેખ કર્યો હોય તો તે કેવળ વાણીનું જ નૃત્ય છે. મોટા ભાગે બધાની વાણીમાં તો તત્વ રહી શકે છે અને કોઈના મનમાં પણ તત્વાર્થ રહી શકે છે, પરંતુ જીન ધર્મને સ્પર્શનારા પુરુષોને તો મન, વાણી અને ક્રિયા આ બધામાં તત્વાર્થ હોય છે. જેની બુદ્ધિ કુશાસ્ત્રોને અધીન થઈ ગઈ છે તે ધર્મરત્નને બિલકુલ જાણતા નથી. ગોમેઘ, નરમેઘ અને અશ્વમેઘ વગેરે કરનારા પ્રાણીઘાતક જીવોને ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? અસત્ય, પરસ્પર વિરોધી, અસ્તિત્વહીન અને જેમાં સુજ્ઞ પુરુષોને શ્રદ્ધા ન થઈ શકે એવી કલ્પિત વાતો બતાવનારા શાસ્ત્ર અને તેના રચયિતાઓમાં ધર્મ કેવી રીતે હોઈ શકે? ધર્મને નહીં જાણનારા પુરુષો વડે અધાર્મિક વ્યવસ્થા થાય છે. દાખલા તરીકે પરદ્રવ્ય હરી લેવાના નિયમ અને માટી તથા પાણીથી આત્માની શુદ્ધિ થવાનું વિધાન. સ્ત્રી સેવન ન કરે અને ઋતુકાળનું ઉલ્લંઘન કરે તેને ગર્ભહત્યાનું પાપ લાગે છે. આ પ્રમાણે કહીને બ્રહ્મચર્યનો નાશ કરનારાઓમાં ધર્મની સંભાવના પણ કેવી રીતે થઈ શકે? યજમાનનું સર્વસ્વ લઈ લેવાની ઈચ્છા કરનારા અને દ્રવ્યને માટે પ્રાણત્યાગ કરનારાઓમાં નિષ્પરગ્રહતા હોઈ શકે નહીં. સ્વલ્પ અપરાધ થતા ક્ષણ માત્રમાં શાપ આપનારા લૌકિક ઋષિઓમાં ક્ષમાનો અંશ પણ દેખાતો નથી. જાતિ વગેરેના મદથી અને દુરાચરણથી જેના હૃદય તરબોળ છે એવા ચતુર્થ આશ્રમવાળા સંન્યાસીઓમાં કોમળતા કે સરળતા હોતી નથી. હૃદયમાં દંભ રાખનારા અને ઉપરથી બગલા ભોળા ભગત બનનારા એવા પાખંડવતીઓમાં સરળતા હોતી નથી. ઘર અને પુત્ર વગેરેના પરિગ્રહવાળા અને લોભના કુળગ્રહ રૂપ જીવોમાં નિર્લોભિતા હોઈ શકે નહીં. આ પ્રકારના અનેક દોષોથી યુક્ત લોકોએ બતાવેલો માર્ગ ક્યારેય ધર્મ હોઈ શકે નહીં. વાસ્તવિક અને સંપૂર્ણપણે નિર્દોષ ધર્મ તો રાગ દ્વેષ અને મોહથી રહિત તથા કેવળ જ્ઞાનથી શોભતા એવા અરિહંત ભગવંતોનો જ છે. આ પ્રકારના વિશુદ્ધ ધર્મથી જિનેશ્વર ભગવંતોની મહાનતા અને નિર્દોષતા સિદ્ધ થાય છે.
મનુષ્ય રાગ દ્વેષથી અસત્યવાદી બને છે, પરંતુ જિનેશ્વર ભગવંતમાં રાગ દ્વેષનો સહેજ પણ અંશ હોતો નથી. તો પછી તેઓમાં અસત્યવાદિતા કેવી રીતે આવી શકે? જેના ચિત્ત રાગ વગેરે દોષથી કલુષિત હોય છે તેમના મોંમાંથી સત્યવાણી નીકળતી નથી. જેઓ યજ્ઞ હવન વગેરે કાર્યો કરે છે, વાવડી, કૂવો, તળાવ, નદી વગેરેમાં સ્નાન કરવાથી પુણ્ય મળવાનું માને છે, પશુઓને મારીને સ્વર્ગ સુખની આશા રાખે છે, બ્રાહ્મણોને જમાડવાથી પૂર્વજોને સંતોષ થવાનું માને છે, ધૃતયોની વગેરે કરીને પ્રાયશ્ચિત કરે છે. અર્થાત જો કોઈ પુરુષ પરસ્ત્રી સંગ કરે તો ઘીની યોની બનાવીને દાન આપવાથી પ્રાયશ્ચિત થઈને શુદ્ધ થવાનું માને છે. આ પ્રકારનું પ્રાયશ્ચિત ખરેખર સાચું ગણાતું નથી. 5 પ્રકારની આપત્તિઓ આવતા સ્ત્રીઓનો પુનર્વિવાહ કરાવે છે. જો સ્ત્રીમાં પુત્રને જન્મ આપવાની શક્તિ હોય તો તેનામાં ક્ષેત્રજ પુત્રની ઉત્પત્તિ કરાવવાનું નિરૂપણ કરે છે. અર્થાત પુરુષના શુક્રાણુમાં ખામી હોવાને કારણે અન્ય પુરુષના સંગથી જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરે છે તે પુત્રને ક્ષેત્રજ કહેવાય છે. આ પ્રકારનું કર્મ પણ શાસ્ત્રમાં નિષેધ એટલે કે ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે. દૂષિત સ્ત્રીઓ રજસ્ત્રાવથી શુદ્ધ થાય છે એવું માને છે. કલ્યાણની બુદ્ધિથી યજ્ઞમાં બકરાઓને મારીને તેમના લિંગથી આજીવિકા રળે છે. શ્રોત્રામણી અને સપ્તતંતુ યજ્ઞમાં મદિરાનું પાન કરે છે. વિષ્ટા ખાનારી ગાયોનો સ્પર્શ કરીને પવિત્ર થયાનું માને છે. જળ સ્નાનથી પાપોની શુદ્ધિ થયાનું કહે છે. વડ, પીપળો, આંબલી વગેરે વૃક્ષોની સમજ્યા વગર માત્ર સાંભળીને પૂજા કરે છે અને પૃથ્વી પર ગાય દોહવાથી અરિષ્ટની શાંતિ થવાનું કહે છે. એવા વ્રત અને ધર્મનો ઉપદેશ આપે છે કે જેથી સ્ત્રીઓને માત્ર વિડંબના જ થાય છે. લાંબી જટા, ભસ્મ, અંગરાગ અને લંગોટ ધારણ કરે છે. આકડો, ધંતુરો અને માલુરના ફૂલોથી દેવની પૂજા કરે છે. ગીત નૃત્ય કરતા કરતા વારંવાર અપશબ્દો બોલે છે. મોં બગાડીને ગીતો ગાય છે. અસભ્ય ભાષાથી દેવ, સાધુ અને લોકોને સંબોધન કરે છે. વ્રતનો ભંગ કરીને દાસીદાસપણું કરવા ઈચ્છે છે. કંદ વગેરે અનંતકાય અને ફળ, મૂળ તથા પાંદડાઓનું ભક્ષણ કરે છે. સ્ત્રી અને પુત્રની સાથે વનમાં જઈને વસે છે. ભક્ષ અભક્ષ, પેય અપેય અને ગમ્ય અગમ્યનો વિવેક છોડીને સમાન રૂપે આચરણ કરે છે તથા યોગીના નામથી પ્રસિદ્ધ થાય છે. કેટલાક કૌલાચાર્યના શિષ્ય હોય છે તેના તથા અન્ય કેટલાક મતાવલંબીઓના મનમાં જૈન ધર્મનો સ્પર્શ પણ થયો નથી. તેમને એ પણ ખબર નથી
કે ધર્મ શું છે, ધર્મનું ફળ શું છે અને તેમના ધર્મમાં પ્રમાણિકતા કેટલી છે. શ્રી જિનેશ્વર ભગવંતે અર્થાત તીર્થંકર પરમાત્માઓએ બતાવેલા ધર્મની આરાધનાથી આ લોક અને પરલોકમાં જે સુખદાયક ફળ હોય છે તે તો આનુષંગિક અર્થાત ગૌણ રૂપ છે. મુખ્ય ફળ તો મોક્ષ જ છે. જેવી રીતે ખેતી કરવાનું મુખ્ય ફળ ધાન્યની પ્રાપ્તિ છે, તેની સાથે જે ભૂસું વગેરે પ્રાપ્ત થાય છે તે તો ગૌણ રૂપ છે. તે જ રીતે ધર્મકરણીનું મુખ્ય ફળ મોક્ષ જ છે. સાંસારિક સુખ હોય છે તે ગૌણ રૂપ ગણાય છે. જૈન ધર્મ અર્થાત તીર્થંકર પરમાત્માના મુખે નીકળેલો ધર્મ અલૌકિક ધર્મ છે. તેનો ઉદ્દેશ આત્માની દબાયેલી અનંત શક્તિઓનો વિકાસ કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરાવવાનો છે. તેવા વિતરાગ તીર્થંકર પરમાત્માઓના ધર્મની આરાધનાથી આત્મા પોતાની અંદર રહેલા અનંત સહજ સુગોને પ્રગટ કરીને આત્માનંદમાં લીન રહે છે. 2 સંસ્કૃત શ્લોક દ્વારા વધુ સ્પષ્ટતા કરી છે. સ્વાખ્યાત ખલુ ધર્મો અયમ ભગદ્વિજુનો તમેહિ યમ સમાલંબ માનોહિ ન મજ્જેદ ભવસાગરે. બીજા શ્લોકમાં સંયમ શૃણુતમ શૌચમ બ્રહ્મા કિંચનતા તપઃ શાંતિ માર્દવ મૃજુતા મુક્તિશ્ચ દસધાસતુ. કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ધારક તીર્થંકર પરમાત્મા આત્મકલ્યાણકારી ધર્મનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટતાથી બતાવે છે. જે ભવ્ય આત્માઓ આ શક્તિશાળી ધર્મનો આશરો લે છે તેઓ સંસાર ભવરૂપી ભવસાગરમાં ડૂબતા નથી, પરંતુ શાશ્વત સુખો ભોગવનાર બની જાય છે. અર્થાત તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલો ધર્મ સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતા રૂપ 10 પ્રકારનો છે. ધર્મના મહાત્મ્યને બતાવતા આપણે અન્ય સંસ્કૃત શ્લોકો સમજવા પ્રયાસ કરીશું. ધર્મ પ્રભાવત કલ્પદ્રુમાધ્યા દદિતિપ્સિતમ ગોચરેપી નતે યત સ્યુર ધર્માધિષ્ઠિત આત્મનામ. ચોથો શ્લોક. અપારે વ્યસન અબોધ્યોપતતમ પાતિ દેહિનમ સદા સવિધ્ય વર્ત્યેકો બંધુ ધર્મો અતિવત્સલઃ. પાંચમો શ્લોક. અપ્લાવયતી નાભોધિરા શ્વાસયતી ચાંબુદઃ
યન્મહિંસ પ્રભાવોયમ ધ્રુવમ ધર્મસ્ય કેવલઃ. છઠ્ઠા શ્લોકમાં ન જ્વલયત નલસ્તિયંગ યદુર્ધ્વમ વાતિ નાનિલઃ અચિંત્ય મહિમા તત્ર ધર્મ એવ નિબંધનમ. સાતમો શ્લોક નિરાલંબા નિરાધારા વિશ્વાધારા વસુંધરા યચ્ચાવતિષ્ઠતે તત્ર ધર્માદન્યત્ન કારણમ. આઠમો શ્લોક સૂર્યાચંદ્રમ સાવેતો વિશ્વોપકૃતિ હેતવે ઉદયે તે જગત્યસ્મિન નૂનમ ધર્મસ્ય શાસનાત. કલ્પવૃક્ષ જે ઈચ્છિત ફળ આપે છે, કામધેનું જે મનકામના પૂર્ણ કરે છે, અને જે ચિંતામણી રત્ન જે બધા જ પ્રકારની ચિંતાઓ દૂર કરીને વૈભવશાળી બનાવે છે, તે ધર્મના ફળ સ્વરૂપે જ મળે છે. અધર્મી પાપી મનુષ્યોને તો આ ઉત્તમ વસ્તુઓ જોવા પણ મળતી નથી. જેને શુભ કર્મોનો ઉદય હોય, જેની મનોવૃત્તિ પ્રશસ્ત હોય, જેનામાં ખરાબ ભાવનાઓ હોતી નથી, એવા યુગલિક જીવોને કલ્પવૃક્ષનો યોગ મળે છે. આ વૃક્ષોથી બધા પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કામધેનુ ગાય જે દેવાધિષ્ઠિત કહેવાય છે, તે અને ચિંતામણી રત્ન પણ તે જ ભાગ્યશાળીને મળે છે, જે ધર્મ સાધના કરીને શુભ કર્મોનો સંગ્રહ કરે છે. મહાન દુઃખોથી ભરપૂર એવા અપાર સંસારરૂપી સાગરમાં પડતા જીવો માટે પરમ વત્સલ તેમજ બાંધવની જેમ રક્ષણ કરનારો એકમાત્ર ધર્મ જ છે. જેમાં આખો સંસાર ડૂબીને નષ્ટ થઈ શકે છે એવો મહાસાગર પણ પૃથ્વીને ડૂબાડી શકતો નથી. અને જે મેઘ સૂર્યના પ્રખર તાપથી તપેલી પૃથ્વીને જળસિંચનથી શીતળ કરીને ફળદ્રુપ બનાવે છે, તે પણ ધર્મનો જ પ્રભાવ છે. અગ્નિનો સ્વભાવ ઉર્ધ્વગામી છે, એ પણ ધર્મનો પ્રતાપ જ માનવો જોઈએ. જો તે તીરછી ચાલ ચાલે તો બધાને બાળીને ભસ્મ કરી દે. જેના પાપ કર્મોનો ઉદય હોય તેમને ત્યાં બળતી આગ હવાના દબાણથી ત્રાસી ગતિ કરીને ગામના ગામ ભસ્મ કરી નાખે છે. હવાની ગતિ ઉર્ધ્વ નહીં પણ તીરછી છે, એ પણ ધર્મનો જ પ્રતાપ છે. જો વાયુની ગતિ ઉર્ધ્વ હોત તો બધી વસ્તુઓ ઉડીને આકાશમાં ચાલી જાત અને આપણે શાંતિથી પૃથ્વી પર રહી શકતા નહીં. વાયુના પ્રકોપથી ક્યારેક મકાનો વગેરે ઉડી જાય છે. આ સ્થિતિ પાપના ઉદયવાળાઓ માટે કારણભૂત હોય છે. જો વાયુનો સ્વભાવ જ આ રીતે દબાણયુક્ત ઉર્ધ્વગમનનો હોત તો જીવોની શું દશા થાત. વાસ્તવમાં આ ધર્મનો જ પ્રભાવ છે કે જેથી મહાવાયુ અને પ્રતિકૂળ વાયુ પર અંકુશ રહે છે. સમગ્ર વિશ્વ માટે આધારભૂત આ પૃથ્વી શેના આધારે રહેલી છે? આ ધનોદધિ વગેરે તથા આકાશ પર આધારિત પૃથ્વી નીચે જઈને બધાનો નાશ કેમ કરી નાખતી નથી? શું તેને કોઈ ઈશ્વર જેવી મહાશક્તિએ ઉપાડી રાખી છે? ના, એ સ્વભાવથી જ છે અને ધર્મના પ્રતાપથી તેમાં વિભાવ પેદા થતો નથી. જ્યાં પાપનો ઉદય વધુ હોય ત્યાં ભૂકંપ આદિ વધુ વિભાવ ઉત્પન્ન થઈને વિનાશ થાય છે. તેથી પૃથ્વીની સ્વાભાવિક સ્થિતિ પણ ધર્મના પ્રભાવથી જ પ્રભાવિત છે. જીવોને સૂર્યનો પ્રકાશ
અને ચંદ્રની જ્યોતિ મળે છે અને તેનાથી વિશ્વનો ઉપકાર થાય છે, તે પણ ધર્મ આજ્ઞાથી જ પ્રભાવિત છે. જ્યાં અને જ્યારે સૂર્યનો પ્રકાશ ઓછો વધુ હોય છે ત્યાં અને ત્યારે લોકોના કષ્ટ મુશ્કેલીઓ વધે છે. જેનો કોઈ ભાઈ નથી, સાચા અર્થમાં ધર્મ જ તેનો ભાઈ છે. ધર્મ અમિત્રનો મિત્ર અને અનાથનો નાથ છે. આ બધાનું હિત કરનાર છે. જેણે જેણે ધર્મનું શરણું લીધું તેને યક્ષ કે રાક્ષસ સતાવી શકતા નથી, સાપ કરડી શકતો નથી, સિંહ તેના પર હુમલો કરતો નથી અને અગ્નિ તથા વિષ વગેરે કષ્ટ પણ તેને પીડી શકતા નથી. ધર્મ પ્રાણીને નારક તેમજ અધોલોકમાં પડવા દેતો નથી. એ ધર્મનો જ મહિમા છે કે જેનાથી જીવ સર્વજ્ઞતારૂપી અનુપમ આત્મલક્ષ્મી પ્રાપ્ત કરીને પરમ ઐશ્વર્યશાળી પરમાત્મા બની જાય છે. જેમને સદભાગ્યે આવા વિશ્વોત્તમ ધર્મની પ્રાપ્તિ થઈ છે તેમણે તેનો વધુમાં વધુ લાભ લઈને જીવન સફળ બનાવવું જોઈએ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.